અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી વાર્ષિક ક્રાઇમ કોન્ફરન્સમાં છેલ્લા 3 વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। વર્ષ 2023થી 25 દરમિયાન શહેરના મુખ્ય ગુનાઓમાં 21.85%, મિલકત સંબંધી ગુનાઓમાં 32.28% અને મહિલાલક્ષી ગુનાઓમાં 27.96%નો નોંધપાત્ર ઘટાડો છે, જોકે આર્થિક ગુનાઓમાં 47.36%નો ઉછાળો છે। ડ્રગ્સના દૂષણને નાથવા હવે દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 પોલીસ કર્મીઓની સ્પેશિયલ ટીમ બનાવાઈ છે। આ ઉપરાંત લોક ભાગીદારીથી લગાવાયેલા 24,000 સીસીટીવી અને સાયબર ફ્રોડ અટકાવવા અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષના એટલે 2023, 24 અને 25 એના ક્રાઇમના શું પોઝિશન છે, પોલીસના જે મુખ્ય કામ હોય છે કે ક્રાઇમને કંટ્રોલ કરવાનું, શોધવાનું, ગુનાને શું પોઝિશન છે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એ બધાની ચર્ચા અને આ સિવાય બીજા પણ જે મુદ્દાઓ છે, ડ્રગ્સના ઇસ્યુ છે, ટ્રાફિકના ઇસ્યુ છે, બીજા પણ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી। મેં અહીંયા જુલાઈ 2023 જોઈન કર્યા, એટલે 23, 24 અને 25 એટલે 3 વર્ષના આપણે આંકડા જોતા હતા।